હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય અંગ્રેજી પાઠ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ। પાઠ 2ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો આ પહેલો ભાગ છે। બીજા અને ત્રીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ। સૌ પ્રથમ લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય। અહીંયા સરસ મજાની એક કવિતા આપેલી છે। ફોર કલ્ચરલ રિલિજન્સ ઓર ફોર સિઝન્સ, ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ। ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપર્વ, કલ્ચરલ ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ। એનું ગુજરાતી થશે ફોર કલ્ચરલ્સ એટલે કે સંસ્કૃતિઓ, રિલિજન્સ એટલે ધર્મો, ઓર ફોર સિઝન્સ અથવા ઋતુઓ માટે, સિઝન્સ એટલે ઋતુઓ, ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ, ફેસ્ટિવલ્સ એટલે તહેવારો ઉજવવાના મેની રીઝન્સ એટલે ઘણા કારણો હોય છે। ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપર્વ, આ બધા તહેવાર છે। ઈદ, દિવાળી, ક્રિસમસ અને ગુરુપર્વ। કલ્ચરલ ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ, કલ્ચર એટલે સાંસ્કૃતિક, ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, સ્પ્રેડ લવ પ્રેમ ફેલાવે છે। આગળ જોઈએ, હોલી, બૈશાખી, પોંગલ, ઓનમ, હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર્સ ફન। બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, તીજ, સિઝનલ ફેસ્ટિવલ્સ ટેલ અસ ટુ પ્લીઝ। એનું ગુજરાતી થઈ શકે હોલી, બૈશાખી, હોળી અને વૈશાખી, પોંગલ, ઓનમ, પોંગલ અને ઓણમ, હાર્વેસ્ટ ફેસ્ટિવલ, હાર્વેસ્ટ એટલે લણણીના, લણણી એટલે શું? પાક જ્યારે તૈયાર થાય છે તેને કાપે તેને લણણી કહેવાય છે। તો હાર્વેસ્ટ ફેસ્ટિવલ એટલે લણણીના તહેવારો, આર ફાર્મર્સ ફન એ ખેડૂતોને આનંદ આપે છે, આર ફાર્મર્સ ફન ખેડૂતોને આનંદ આપે છે। બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, ત્રીજ, બસંત પંચમી એટલે વસંત પંચમી, સંક્રાંતિ, લોહડી અને તીજ, સિઝનલ ફેસ્ટિવલ્સ ટેલ અસ ટુ પ્લીઝ, સિઝનલ એટલે ઋતુગત તહેવારો આપણને ટેલ અસ ટુ પ્લીઝ એટલે ખુશ રહેવાનું કહે છે। આગળ જોઈએ, નેશનલ ફેસ્ટિવલ્સ આર અવર પ્રાઇડ, ધે આર સેલિબ્રેટેડ કન્ટ્રી વાઇડ। ગિફ્ટ્સ એન્ડ ગ્રીટિંગ્સ, સ્વીટ્સ એન્ડ ફેર્સ, ફેસ્ટિવલ્સ ટુ ટેલ્સ અસ ટુ હાઉ મચ પીપલ કેર। એટલે એનું ગુજરાતી થઈ શકે નેશનલ ફેસ્ટિવલ્સ એટલે રાષ્ટ્રીય તહેવારો, આર અવર પ્રાઇડ આપણું ગૌરવ છે, ધે આર સેલિબ્રેટેડ કન્ટ્રી વાઇડ તે આખા દેશમાં, કન્ટ્રી વાઇડ એટલે આખા દેશમાં, સેલિબ્રેટેડ એટલે ઉજવાય છે। ગિફ્ટ એન્ડ ગ્રીટિંગ્સ, સ્વીટ્સ એન્ડ ફેર્સ, ગિફ્ટ એટલે ભેટ અને ગ્રીટિંગ્સ એટલે શુભેચ્છાઓ, સ્વીટ્સ એટલે મીઠાઈઓ અને ફેર્સ એટલે મેળાઓ, ભેટ અને શુભેચ્છાઓ, મીઠાઈઓ અને મેળાઓ। ફેસ્ટિવલ્સ ટેલ અસ હાઉ મચ પીપલ કેર, તહેવારો આપણને જણાવે છે કે લોકો એકબીજાની કેટલી કાળજી રાખે છે। ફેસ્ટિવલ્સ ટેલ અસ હાઉ મચ પીપલ કેર, તહેવારો આપણને જણાવે છે લોકો એકબીજાની કેટલી કાળજી રાખે છે। આગળ જોઈએ, હવે પ્રેક્ટિસ છે। ડુ એઝ ડાયરેક્ટેડ, વોચ ધ વિડીયો ક્લિપ્સ, ટીક ધ બોક્સ ઓફ ધ રિલેટેડ ફેસ્ટિવલ્સ। એટલે કે તમારા શિક્ષક શ્રી તમને નીચેની વિડીયો ક્લિપ, આ બધા તહેવારોની વિડીયો ક્લિપ્સ બતાવશે અને તમારે તે જોવાનું છે। જે વિડીયો ક્લિપ્સ તમે જોશો તેની નીચે તમારે અહીંયા ટીક માર્ક કરવાની છે। દિવાળી ક્રેકર્સ એટલે દિવાળીના ફટાકડાની રીલ્સ જોવાની છે, તેની નીચે સાચું કરવાનું છે। ઈદ પ્રેયર, ઈદનું જે પ્રેયર, ઈદની પ્રાર્થના કરતા હોય છે તેની વિડીયો ક્લિપ્સ તમારા શિક્ષક શ્રી બતાવશે, જોઈને ખરાની નિશાની કરવાની છે। હોલી, વોટર સ્પ્લેશ એટલે હોળીની અંદર જે પાણીના ફુવારા પિચકારીઓ કરીને રોળવામાં આવે છે તેના વિડીયોઝ તમને બતાવશે, તે જોઈને ખરાની નિશાની કરવાની છે। બૈશાખીના ઢોલ વાગતા હોય તેના વિડીયો બતાવશે, જોઈને ખરાની નિશાની કરવાની છે। ક્રિસમસ કાર્લોસ, ક્રિસમસના વિડીયોઝ બતાવશે, તે તમારે જોવાના છે અને ખરાની નિશાની કરવાની છે। આ રીતે તમારા શિક્ષક શ્રી આ બધા વિડીયોઝ તમને બતાવશે અને તમારે તે જોઈને પછી
તમારે પુસ્તકમાં ખરાની નિશાની કરવાની છે. આગળ જોઈએ રીડિંગ. રીડ ધ ઇન્ફોર્મેશન. અહીંયા ફેર્સ ઓફ ગુજરાત, ગુજરાતના મેળાઓ વિશેની ઇન્ફોર્મેશન એટલે માહિતી આપેલી છે, તે જોવાની છે. સૌપ્રથમ અહીંયા એક મેળાનું ચિત્ર દેખાય છે. ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ. ગુજરાત ઇઝ ફેમસ, ગુજરાત તેના રંગબેરંગી, કલરફુલ એટલે રંગબેરંગી, ફેર્સ એટલે મેળાઓ માટે, ફેમસ એટલે જાણીતું છે. ગુજરાત ફેમસ, ગુજરાત ફેમસ છે, ગુજરાત જાણીતું છે ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ, તેના રંગબેરંગી મેળા માટે. ફેર્સ આર ફોર વર્શિપ, કલ્ચર, ટ્રેડિશન, ટુગેધરનેસ, ટ્રેડ એન્ડ ફન. ફેર્સ આર ફોર, મેળાઓ શા માટે હોય છે? તો વર્શિપ ભક્તિ માટે, કલ્ચર એટલે સંસ્કૃતિ માટે, ટ્રેડિશન એટલે પરંપરા માટે, ટુગેધરનેસ એટલે એકબીજાની એકતા માટે, ટ્રેડ એટલે વેપાર અને ફન એટલે આનંદ માટે મેળાઓ હોય છે. આગળ જોઈએ, સૌપ્રથમ વૌઠાના મેળા વિશે જોઈએ. અહીંયા વૌઠાના મેળાનું એક ચિત્ર દેખાય છે, જેની અંદર ગધેડાઓ અને ઊંટ એની લે વેચ વધુ થાય છે, એના માટે આ વૌઠાનો મેળો પ્રખ્યાત છે. તેના વિશે જોઈએ. વૌઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોળકા ઇન અહેમદાબાદ. વૌઠાનો મેળો ક્યાં યોજાય છે? તો ધોળકા પાસે, અમદાવાદની અંદર ધોળકા પાસે વૌઠાનો મેળો યોજાય છે. ઇટ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. તે કારતક મહિનાની પૂર્ણિમા એટલે પૂનમના દિવસે ભરાય છે. ટ્રેડર્સ, ફાર્મર્સ એન્ડ ફેમિલીઝ કમ હિયર. ટ્રેડર્સ એટલે વેપારીઓ, ફાર્મર્સ એટલે ખેડૂતો, એન્ડ ફેમિલીઝ એટલે પરિવારો અહીંયા આવે છે. આગળ જોઈએ. પીપલ બ્રિંગ કેમલ્સ એન્ડ ડોન્કીઝ ટુ સેલ. લોકો વેચવા માટે ઊંટ અને ગધેડા લાવે છે. પીપલ બ્રિંગ વેચવા માટે, કેમલ્સ એન્ડ ડોન્કીઝ ગધેડાઓ અને ઊંટ વેચવા માટે લાવે છે. વિઝિટર્સ સી પપેટ શો, એન્જોય લોકલ મ્યુઝિક એન્ડ ઈટ ટેસ્ટી ફૂડ. વિઝિટર્સ એટલે મુલાકાતીઓ, સી એટલે જુએ છે, પપેટ શોઝ એટલે કઠપુતળીના ખેલ જુએ છે, એન્જોય લોકલ મ્યુઝિક સ્થાનિક સંગીતનો આનંદ માણે છે, એન્ડ ઈટ ટેસ્ટી ફૂડ અને સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો ખાય છે. ટેસ્ટી ફૂડ એટલે સ્વાદિષ્ટ જમવાનું ખાય છે. આગળ જોઈએ. ધ ફેર ઇઝ ફોર ધ ટ્રેડ એન્ડ ઓલ્સો ફોર મીટિંગ પીપલ. ધ ફેર આ મેળો ઇઝ ફોર ટ્રેડ વેપાર માટે, એન્ડ ઓલ્સો અને ઓલ્સો ફોર મીટિંગ પીપલ અને લોકોને હળવા મળવા માટે પણ હોય છે. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એનિમલ ફેર્સ ઇન ગુજરાત. તે ગુજરાતનો બિગેસ્ટ એટલે સૌથી મોટો એનિમલ ફેર એટલે પ્રાણીઓનો મેળો છે. આગળ જોઈએ. બીજો મેળો છે ભવનાથનો મેળો. ભવનાથના મેળો જૂનાગઢની તળેટીમાં ભરાય છે. તમે બધા તેનાથી જાણકાર છો, તેના વિશે થોડું જોઈએ. ધ ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ધ ગિરનાર હિલ્સ નિયર જૂનાગઢ. ભવનાથનો મેળો જૂનાગઢ પાસે ગિરનારની તળેટીમાં યોજાય છે. ઇટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધ નાઇટ બિફોર મહાશિવરાત્રી એન્ડ ગોઝ ઓન ફોર ધ નેક્સ્ટ 5 days. ઇટ સ્ટાર્ટ ફ્રોમ ધ મિડનાઇટ બિફોર મહાશિવરાત્રી. તે શરૂ થાય છે ક્યારે? મિડનાઇટ એટલે આગલી રાત્રે, મહાશિવરાત્રિની આગલી રાતે શરૂ થાય છે. એન્ડ ગોઝ ઓન ફોર ધ નેક્સ્ટ 5 days અને પછીના 5 દિવસ સુધી, નેક્સ્ટ 5 દિવસ પછીના 5 દિવસ સુધી તે ચાલે છે. મેની સંટ્સ, સાધુસ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ શિવ કમ હિયર. મેની સંટ્સ અસંખ્ય સંતો, સાધુજ સાધુઓ, એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ શિવ એટલે કે ઘણા બધા શિવ ભક્તો કમ હિયર અહીં આવે છે. પીપલ ટેક અ હોલી બાથ એન્ડ પ્રે ઇન ધ ટેમ્પલ. લોકો પવિત્ર સ્નાન કરે છે. હોલી બાથ એટલે પવિત્ર સ્નાન કરે છે. એન્ડ પ્રે ઇન ટેમ્પલ મંદિરમાં પ્રાર્થના કરે છે. તમને ખબર હશે દામાકુંડમાં બધા સ્નાન કરવા માટે જાય છે. આગળ જોઈએ. ધેર આર શોપ્સ વિથ સ્વીટ્સ, ક્લોથીસ એન્ડ મ્યુઝિક આઇટમ્સ. ધેર આર શોપ્સ અહીંયા દુકાનો હોય છે. શેની? સ્વીટ્સ એટલે મીઠાઈની,
ક્લોધીઝ એટલે કપડાની, એન્ડ મ્યુઝિક આઇટમ સંગીતના સાધનોની દુકાનો અહીંયા હોય છે. ધ ફેર ઇઝ ફોર વોર્શિપિંગ ગોડ શિવ એન્ડ આસ્કિંગ ફોર બ્લેસિંગ. ધ ફેર ઇઝ ફોર વોર્શિપિંગ ગોડ એટલે આ મેળો છે ભગવાન શિવની ઉપાસના કરીને આસ્કિંગ ફોર બ્લેસિંગ તેમના આશીર્વાદ લેવા માટે હોય છે. ઇટ શોઝ ધ સ્પિરિચ્યુઅલ ફેથ ઓફ ઇન્ડિયન પીપલ. તે ભારતના લોકોની આધ્યાત્મિક શ્રદ્ધા દર્શાવે છે. આગળ જોઈએ શામળાજી ફેર, શામળાજીનો મેળો. શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ શામળાજી ટેમ્પલ ઇન અરાવલી. શામળાજીનો મેળો ઇઝ હેલ્ડ અરવલ્લીની અંદર શામળાજી મંદિરમાં યોજાય છે. અરવલ્લીમાં શામળાજી મંદિરમાં શામળાજીનો મેળો યોજાય છે. ઇટ ફોલ્સ ઇન કાર્તિક મંથ. તે કારતક મહિનામાં ભરાય છે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. અહીંયા ગુજરાત અને રાજસ્થાનથી લોકો આવતા હોય છે. પીપલ યુઝ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ એન્ડ કેમલ. લોકો બુલોક કાર્ટ એટલે કે બળદગાડું એન્ડ કેમલ ઊંટ પર ટ્રાવેલ એટલે પ્રવાસ કરીને આવે છે. ધે પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. તેઓ ગોડ વિષ્ણુ ભગવાન વિષ્ણુને મંદિરમાં પ્રાર્થના કરે છે. ધે ઓલ્સો બાય જ્વેલરી, ક્લોધીઝ એન્ડ ક્રાફ્ટ. ધે ઓલ્સો બાય તેઓ ખરીદે છે શું? જ્વેલરી એટલે ઘરેણાં, ક્લોધીઝ એટલે કપડાં, એન્ડ ક્રાફ્ટ એટલે હસ્તકલાની વસ્તુઓ પણ ખરીદે છે. આગળ જોઈએ ધ ફેર શોઝ ડિવોશન, ટ્રેડ એન્ડ એનિમલ ટ્રાવેલ. આ મેળો ભક્તિ, ટ્રેડ એટલે વેપાર, એન્ડ એનિમલ ટ્રાવેલ પ્રાણીઓ દ્વારા પ્રવાસ દર્શાવે છે. ઇટ્સ કનેક્ટ ધ કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. ઇટ્સ કનેક્ટ્સ એટલે જોડે છે કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિને તે જોડે છે. આગળ જોઈએ બીજો મેળો છે માધવપુર ફેર. માધવપુરનો મેળો. માધવપુર ફેર ઇઝ હેલ્ડ માધવપુર વિલેજ નિયર પોરબંદર. માધવપુરનો મેળો માધવપુર ગામમાં નિયર પોરબંદર, પોરબંદરની પાસે યોજાય છે. ઇટ સ્ટાર્ટ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી ફોર 5 days. તે ચૈત્રની શુક્લ પક્ષ નવમીથી 5 દિવસ સુધી ચાલે છે. Villagers and devotees of God Krishna take part in it. Villagers એટલે ગ્રામજનો and devotees of God Krishna કૃષ્ણ ભક્તો આ મેળામાં પાર્ટ એટલે ભાગ લે છે. The fair celebrate the marriage of કૃષ્ણ and રૂકમણી. આ મેળો છે એ કૃષ્ણ અને રૂકમણીના વિવાહને ઉજવે છે, સેલિબ્રેશન કરે છે. People do ગરબા, sing song and visit colorful shop. પીપલ ડુ ગરબા લોકો ગરબા કરે છે, સિંગ સોંગ ગીત ગાય છે, એન્ડ વિઝિટ કલરફુલ શોપ અને રંગબેરંગી દુકાનોની મુલાકાત લે છે. વન કેન બાય ટોયઝ, સ્નેક્સ એન્ડ ક્લોધીઝ. ત્યાં રમકડા, નાસ્તો અને કપડાં ખરીદી શકાય છે. ધ ફેર સ્પ્રેડ જોય એન્ડ કીપ્સ કૃષ્ણ સ્ટોરી અલાઇવ. આ મેળો સ્પ્રેડ જોય તે ઉમંગ ફેલાવે છે, એન્ડ કીપ કૃષ્ણા સ્ટોરીઝ અને કૃષ્ણની કથા અલાઇવ એટલે જીવંત રાખે છે. આ રીતે માધવપુરના મેળા વિશે માહિતી આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો આગળનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.